હેલો દોસ્તો, નમસ્કાર. ગુડ મોર્નિંગ બધાને. તો આજે અમે સવારમાં વોકિંગ કરવા માટે જવાના છે, એક્સરસાઇઝ કરવાના છે અને થોડીક સાફ સફાઈ કરવાના છે. તો હું રેડી થઈ ગયો છું અને અમારો દીકરો છે એ સૂતો છે, તો એને આપણે ઉઠાડવાનો છે અને ધ્વનિ પણ સૂતી છે. નકુ, એ નક્ષ, ચાલો ઉઠો, રનિંગ કરવા જવાની છે. ચાલ ને, ચાલો 6 વાગી ગયા. ચાલ ઊભો થા, ચાલ ચાલ, એક્સરસાઇઝ ના કરવાની છે. ઉઠો, ચાલો ચાલો, બધાને ગુડ મોર્નિંગ કહી દો. હા, ચાલો, દીદીને ઉઠાડવાનું નથી. ચાલો, રેડી થઈ જાઓ. ચાલો, નક્ષભાઈ બૂટ પહેરે છે. કે માસ્ક પહેરું છે? શરદી છે. દોડતા દોડતા આવે છે. ચાલો નક્ષ, રેડી? તો ફાઇનલી અમે વોકિંગ કરશું અત્યારે શરૂઆતમાં, પછી થોડીક રનિંગ અને એક્સરસાઇઝ. અને નિશુભાઈ, આજે છે ને આપણે થોડીક સાફ સફાઈ પણ કરવાની છે. નક્ષ કરશો ને? અમારે 2 વિરલાઓ પાછળ છે, થોડાક ચાલવામાં સ્લો છે. ચાલો ફટાફટ અહીંયા આવો. ગુડ. કેમેરાની સામે કે એટલે તાત્કાલિક આવી જાવ કા? હે, નક્ષે માસ્ક પહેરેલું છે કારણ કે એને થોડીક શરદીને એલર્જી છે ને વાતાવરણ ઠંડુ છે, એટલે મેં ટોપી પહેરેલી છે. અને અમારા નિશુભાઈ ને કોઈ પણ પ્રકારની કાંઈ અસર ન થાય. કોઈ પણ પ્રકારનું વાતાવરણ હોય એ આમ જ હોય, ઠંડી હોય, ગરમી હોય કે ચોમાસું હોય. નિશુભાઈને કઈ અસર થાય? ન થાય, ન થાય, ન થાય. ચાલો તો ચડવાનું છે. કેટલો જબરદસ્ત વ્યૂ આવે છે નિશુભાઈ. હા, નક્ષભાઈ તમારે કંઈ કેવું છે? એમ છે. હા, ચાલો તો હજી આપણે થોડુંક ફાસ્ટ વોકિંગ કરી લઈએ. સાયકલ ચલાવવાની હાવ મુશ્કેલ બહુ થાય છે. ફાસ્ટ આવે તો જ ચડે, તો પણ ચડે નહીં. તમે પણ આઈના હોય તો ટ્રાય કરી લેજો. એમ થોડીક મહેનત તો કરવી પડે ને સાયકલ ચડાવવામાં. હા, કેટલો જબરદસ્ત વ્યૂ આવે છે. નિશુભાઈને મચ્છર કરી દેશે. કેટલો જબરદસ્ત વ્યૂ આવે છે. પાછળ સૂર્ય સનરાઈઝ થઈ રહ્યો છે. અને અમારા નિશુભાઈ, હા, કેવું લાગે છે? સારું લાગે. સારું લાગે છે કે થાકોરો લાગે છે? થાકેરો બહુ છે. હા, થાકી ગયો? હા, જો તમને અવાજ સંભળાતો હોય તો નિશુભાઈનો થાકી ગયો છે. અમારા નક્ષભાઈ કંઈ છોટે ઉસ્તાદ થાકી ગયા. ચાલ, કેમેરાની સામે કોઈ આળસ કરવાનું નથી. અને કેમેરાની સામે છે કામ. One, 10. 1, 2, 3, 4, 3,
4, 5, 6. 1, 2, 3, 6, 7, 8, 9, 10. 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10. 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7. નિશુ નિશુના ફીરા નીકળી ગયા છે. નકશો હજી તો 5 મિનિટ પણ થઈ નથી. હજી તો આપણે ઘણું બધું કરવાનું છે, પણ સનરાઈઝ તમે જો જબરદસ્ત વ્યૂ સાથે એક્સરસાઇઝ ની મજા. ચાલો રેસ્ટ લઈ લ્યો. આમ ઊંડા ઊંડા શ્વાસ લેવાથી છે ને તમને આરામ મળે. કોઈ પણ પ્રકારનો થાકરો લાગ્યો હોય ને તો ઊંડા શ્વાસ લેવાના, એટલે તમને રેસ્ટ ફીલ થાય. 1, 2, 3. આ સ્ટાર્ટિંગ કરેલ છે, એટલે સ્ટાર્ટિંગમાં જો આવી રીતના જ કરવાની હોય. નિશુભાઈ કરો. વેરી ગુડ. ચાલો નિશુભાઈ, એક્સરસાઇઝ પૂરી. હા થાકી ગયા? થાકી ગયા. અરે નક્સ. ઓકે તો ફ્રેન્ડ્સ, હવે અમે થાકી ગયા છે. એક્સરસાઇઝ કરીને થોડોક રેસ્ટ કરી અને થોડુંક સાફ સફાઈ કરવાની છે. અહીંયા ઘણા બધા લોકો જમવા માટે રાતના આવતા હોય છે, તો એ લોકો અહીંયા બધું ગંદકી કરીને જતા રહે છે. અત્યારે શરદ પૂર્ણિમા ગઈ, કરવા ચોથ ગયો, તો બધાએ પ્રસંગને ખૂબ માણ્યો, પણ બધા છે એ કચરો આવીને જ નાખીને જાય છે. જો તમને બતાવું, જો આ બધા પાર્સલો લઈ આવી અને કચરો અહીંયા નાખીને જાય છે. આનાથી ફ્રેન્ડ્સ આપણું બીચ ગંદુ દેખાય છે. એટલે મારી તમને એક સલાહ છે કે જો તમે અહીંયા પાર્ટી કરવા માટે કે આવતા હોય તો આવો બધો ગંદકી ના કરો. જો આ સલાડ છે, આ વેસ્ટેજ છે, આખું સલાડ જો અહીં બધા આ બધું ગંદકી કરીને ગયા છે. તો અમે નિશુ, નક્સ અને હું એની સાફ સફાઈ કરીશું. એના માટે અમે એક જબલું પણ લાવેલા છે. એ જબલામાં બધો કચરો છે, પણ હવે જેવું મળ્યું એવું લેતા આવ્યા છે. ચાલો તો હવે આપણે સાફ સફાઈ ચાલુ કરીએ. ચાલો ફટાફટ સાફ કરો, આપણે પછી મોડું થાય છે, જવાનું પણ છે. ચાલો વેરી ગુડ. સ્મોકું પી પીને એ હવે જે હોય તે હવે આપણે નાખો, આપણને ખબર નથી કે એને શું કહેવાય. બકણા ચરવાનો ટાઈમ થઈ ગયો છે. નાખો નાખો નાખો, એમાં નાખી દો. અહીં ફરાળી થઈ ગઈ. એક જગ્યા કરી નાખવી તો વાત બરાબર. ગાઈસ, આવડો કચરો હજી તો ઘણું બધું છે. બોટલોમાં એ લોકો ડ્રિંક કરે છે, એ લોકો બોટલ અહીંયા એમને મૂકીને જાય છે. સારી વાત છે કે ફોડી નથી, પણ વા તો કેટલી ફોડેલી છે. જેમ કરીને જાનવરોને પણ નુકસાન થાય. હા. ચાલો તો અત્યાર સુધીમાં થોડુંક જ હજી અમે સાફ કર્યું છે, તો એક કોથળો તો ભરાઈ ગયો છે, એ ફાટી જશે. ચાલો હવે આગળ વાં પણ છે, એ પણ સાફ કરી લઈએ. ચાલો પછી કાલે થોડુંક કરશું. હા, થોડુંક થોડુંક કરીએ. આજે આટલું કરીએ. જેટલો અમારાથી બને. હા. બિફોર આફ્ટર જો અહીંયા કેટલો કચરો હતો એ બધું આપણે સાફ સફાઈ કરી લીધી છે. હવે આ સાઈડનું થોડુંક છે, એ પણ આપણે સાફ સફાઈ કરી લઈએ. બસ આજે આટલું રાખીએ, પછી બીજા દિવસે. હા ચાલો, જો અહીંયા છે એ કાલે લઈ લ્યો. કઈ બિયરની બોટલ એ લઈ લે.
દારૂની બીજે શું દારૂ? આ બધા ખાવાના પાર્સલો જ છે. અને જો આ જો આખું એમને એમ નાખીને ગયા છે. પછી તો દારૂ. ચાલો નક્ષ, બસ એટલું આજે. બસ આજે આટલો રાખીએ. ઘણો બધો થઈ ગયો છે. પણ આ જબલાને આપણે કેવી રીતે કરશું? એને પેક કરીને અહીં મૂકી દઈએ, કચરા પેટી આવશે એ લઈ જશે. કચરા પેટી આવી નથી આવતી. તો કેમ કરશું? હા રહેવા દે, પછી ગાડી લઈને લઈ જાય. હા તો ગાડી લઈને લઈ જશું, બરાબર ને? હા અહીંયા ચાલો. એક સાઈડનું કૂકર તો પણ એને આમ બાંધી દો. પણ કૂતરાઓ પણ છે. અ, આમ ઓલી સાઈડ આનું છે. હા હા, એ સાઈડ ક્યાંક મૂકી દઈએ, પછી ગાડી આવીને લઈ જશું. પછી ભાઈ જુગાર કરી નાખશે. જો હજી તો અહીંયા ઘણો બધો કચરો છે, એ કાલે નેક્સ્ટ બાય. જે અમે આવતીકાલે પણ થોડીક સાફ સફાઈ કરીશું. તો જેટલા મિત્રો ફેમિલી સાથે અહીંયા આવે છે પાર્ટી કરવા માટે, એ લોકોને ખાસ વિનંતી કે કચરો તમે અહીંયા મોજ મજામાં કરવા માટે આવો છો, કરો, એની સામે કોઈ વાંધો નથી. પણ તમે અહીંયા ગંદકી કરીને જાઓ છો, કચરો એમને એમ નાખીને જાઓ છો, એ વાત વ્યાજબી નથી. એટલે આપણું દીવ છે, આપણું નાગવા બીચ છે, એને આપણે સાફ સફાઈ રાખવાની છે. જો સૌથી પહેલાં આપણામાં સુધારો લાવશું તો અન્ય લોકો પણ આવું કરશે. એટલે બધા ફ્રેન્ડ્સને ખાસ વિનંતી કે તમે જે પણ મોજ શોખ કરવા માટે આવો છો, તો એ મોજ શોખ કર્યા બાદ તમે કચરો બધો છે એ તમારી સાથે લઈ જાઓ. અહીંયા ન નાખીને જાઓ, અહીંયા ગંદુ લાગે છે. ચાલો, તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, ટાટા, બાય બાય. આને લઈ લઈએ અડધે સુધી. અડધે સુધી લઈ લેવું? આ વણાક છે ને આ સાઈડમાં મૂકી દઈએ ને હા, આખું કચરા ઓકે. પેટી ઉપર. નકર